મહત્વપૂર્ણથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તેની જો વાત કરવામાં આવે તો હિંમતનગરમાં કૃષિ મહોત્સવનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ગ્રેસના કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવીને કૃષિ મહોત્સવનો વિરોધ કર્યો છે। મહત્વપૂર્ણ છે કે 70 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વિરોધ નોંધાવી રહ્યા છે। તો સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે। 70 થી વધુ કાર્યકરો રોડ રસ્તા પર આવી ગયા છે। પોલીસનો કાફલો પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। આ સમગ્ર હોબાળો જે ચાલી રહ્યો છે તેને થાળે પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ કોંગ્રેસના કાર્યકરો રોડ રસ્તા પર બેસી ગયા છે, નારા લગાવી રહ્યા છે અને કૃષિ મહોત્સવનો વિરોધ નોંધાવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે રસ્તા પર બેસીને આ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને જોતા આસપાસના ટ્રાફિકને પણ તેની અસર પહોંચી છે। હાલ પોલીસ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિરોધ જે છે તે અટકવાનું નામ નથી લેતો। આ તમામ કોંગ્રેસી જે કાર્યકરો છે તેમનું કહેવું છે કે કૃષિ મહોત્સવ જે છે તેનો વિરોધ તેઓ કરી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં કૃષિ મહોત્સવનો વિરોધ કોંગ્રેસી કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે। 70 થી વધુ કોંગ્રેસના કાર્યકરો આ વિરોધ નોંધાવ્યો છે। કેટલાક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવાની પણ ફરજ પડી છે। રસ્તા પર બેસીને નારેબાજી કરી રહ્યા છે અને જેથી કરીને પોલીસે અટકાયતી પગલાં પણ લેવા પડ્યા છે। ટ્રાફિક ખોરવાય નહીં તેના માટેની પણ પોલીસ વ્યવસ્થા કરી રહી છે અને કોઈ પણ વાતાવરણ ડહોળાય નહીં કે અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ પોલીસનો કાફલો અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ તમામ કોંગ્રેસી કાર્યકરો કૃષિ મહોત્સવનો વિરોધ કરી રહ્યા છે। વીટીવી સંવાદદાતા દેવ ગોસ્વામી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દેવ, કોંગ્રેસી કાર્યકરો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યાં આખો